તો હવે સમાચારોમાં આગળ વધતા પહેલા હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં જણાવી દઈએ સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે, જ્યાં આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર આંતરિક વિવાદ સર્જાયું છે। આમ આદમી પાર્ટીમાં પ્રીતિ સદાદીએ રાજીનામું આપી દીધું છે અને ત્યારે રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે। 7મા વોર્ડમાંથી ટિકિટ ન આપતા રાજીનામું આપ્યા હોવાની હાલ ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 12 નંબરમાંથી ટિકિટ આપી હતી અને 12 નંબરમાંથી ટિકિટ આપતા નારાજ થઈ રાજીનામું આપ્યા હોવાનો અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યાંથી જે માહિતીઓ સામે આવી છે સુરતમાંથી, હાલ સુરતમાં જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓને લઈને જે તૈયારીઓ ચાલી રહી હતી તેના વચ્ચે હાલ એક મોટું ગાબડું પડ્યું હોય તે પ્રકારે સામે આવી રહ્યું છે। આપમાંથી રાજીનામું આપવાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર એમને કડક પ્રહારો પણ કર્યા છે અને ગંભીર આક્ષેપો ઉપર પણ કર્યા છે। બીજી તરફ આપણે વાત કરીએ તો કોંગ્રેસમાં જોડાવાની સાથે જ રાહુલ ગાંધીની વિચારધારાથી પ્રભાવિત થયા હોવાની વાત પણ એમને કરી છે અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે અને ત્યારે આ એક મોટી ઉથલપાથલ સર્જાઈ છે। જે હિસાબે હાલ આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી આજના રોજ જ 3 ઉમેદવારો અને 3 લોકો એવા છે જે જાણીતા ચહેરાઓ છે, જે સુરત મહાનગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક એ લોકો એક આમ આદમી પાર્ટીને મોટું બેનિફિટ પણ પહોંચાડી શકતા હતા અને તે લોકોએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। આજે 3 લોકો રાજીનામું આપ્યું છે અને તેના વચ્ચે ક્યાંક ને ક્યાંક સુરતના રાજકારણમાં ખળબળાટ મચી ગયું હોય તે પ્રકારે પણ હવે આ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી તેમને ટિકિટ પણ આપવામાં આવી હતી અને એના ટિકિટ મળ્યા પછી પણ તે આમ આદમી પાર્ટીનો સાથ છોડીને હવે છેલ્લે ભાજપમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે। આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું। આભાર। જણાવી દઈએ જે હિસાબે તેમને ગંભીર આક્ષેપો પણ કર્યા છે। આમ આદમી પાર્ટીમાંથી તેમને જ્યારે રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા પછી હવે છેલ્લે કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેમને આમ આદમી પાર્ટીના ત્યાં ઉપર જે સંગઠન છે સંગઠનના ઉપર એમને ગંભીર એવા આક્ષેપો પણ કર્યા છે। જણાવી દઉં કે આક્ષેપોમાં એમની સાથે જે પ્રીતિ સદાદિયા જે છે તે વ્યવસાયિક હોમિયોપેથિક ડોક્ટર છે અને વોર્ડ નંબર 12 માંથી તે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। આંતરિક અસંતોષ અને મતભેદના કારણે તેમને રાજીનામું આપ્યું હોય તે પ્રકારે પણ જે માહિતીઓ સામે આવી રહી છે, પરંતુ બીજી બાજુ આપણે જોઈએ તો એ પણ માહિતીઓ સામે આવી રહી છે કે એમને બીજા વોર્ડમાંથી ત્યાં ઉમેદવારી જોઈતી હતી, પરંતુ જે વોર્ડ નંબર 12 માંથી જ્યારે એમને ઉમેદવાર ત્યાં જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે। એ નારાજગીને જોતા તેમણે આમ આદમી પાર્ટીનો હાથ છોડી હવે છેલ્લે કોંગ્રેસનો પંજો તેમને પકડી લીધો છે। આપણે આગળ વાત કરીએ તો 500 જેટલા સક્રિય કાર્યકર્તાઓ એ પણ સામૂહિક રીતે પક્ષ છોડીને કોંગ્રેસની સાથે જોડાયા છે, કારણ કે પ્રીતિ સદાદિયા એ ત્યાં સ્થાનિક લેવલ ઉપર આપણે વાત કરીએ તો સ્થાનિકમાં ક્યાંક ને ક્યાંક એ લોકો સાથે જોડાયેલા વ્યક્તિ છે અને જોડાયેલી મહિલા છે અને જેના કારણે લોકો એમની સારી રીતે ઓળખે છે અને જ્યારે સ્થાનિક લોકોનો એમને સપોર્ટ મળતો હોય છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી એ જ્યારે હવે આજે કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેમની સાથે લગભગ 500 જેટલા લોકો જે સક્રિય કાર્યકર્તા હતા આમ આદમી પાર્ટીના તે પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આગળ આપણે વાત કરીએ તો વોર્ડ નંબર 26ના ગત ચૂંટણી લડેલા ઉમેદવાર એવા ડોક્ટર નીતા બલદાણિયાનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે। જ્યાં આપણે વાત કરીએ તો હાલ સુરતમાં જે 3 લોકોએ રાજીનામું આપ્યું છે તે પણ હું તમને જણાવી દઉં। સૌથી પહેલા જે નામ સામે આવી રહ્યું છે ડોક્ટર પ્રીતિ સદાદિયા, બીજા નંબર પર જે છે તે બીજા નંબર પર આપણે વાત કરીએ તો ડોક્ટર નીતા બલદાણિયાનું નામ પણ સામે આવી રહ્યું છે કે એમને પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ત્રીજા આપણે નામની વાત કરીએ તો ત્રીજા નંબર પર જે સામે આવી રહ્યું છે કે વોર્ડ નંબર 2ના સહ કન્વીનર એવા અશોક બલ્લરનું પણ રાજીનામું સામે આવ્યું છે। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા બ્યુરો શૈલેષ ત્રિવેદી સુરતથી। શૈલેષજી, સ્વાગત છે આપનું। અને આપણે વાત કરીએ જે હિસાબે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ પાર્ટીઓ તરફથી તૈયારીઓ શરૂ છે, તમામ પાર્ટીઓ જોરશોરથી અત્યારે હાલ ચૂંટણી જીતવા માટે પણ કોશિશો કરી રહી છે અને તેના વચ્ચે
ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હોય તે પ્રકારની પણ માહિતીઓ સામે આવી રહી છે, કારણ કે એક પછી એક આમ આદમી પાર્ટીમાંથી સુરત મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી છે અને આના વચ્ચે આમ આદમી પાર્ટીમાંથી એવા જાણીતા 3 ચહેરાઓ એક પછી એક જ્યારે રાજીનામું આપી દે છે, તો શું લાગી રહ્યું છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ક્યાં જઈ રહી છે અને આ જે રાજીનામું આપવામાં આવ્યું છે તે કયા કારણોસર આપવામાં આવ્યું છે? સૌથી પહેલા આપણે એનાથી શરૂઆત કરીએ. સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટો ભડકો થયો છે એ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે છેલ્લા 15 દિવસથી સતત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કર્યા બાદ છેલ્લા 5 દિવસથી તેમણે સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરી દીધા હતા. ડોક્ટર પ્રીતિ અને નીતા બલદાનિયા સહિતના જે ઉમેદવારો જાહેર થઈ ગયા હતા, હવે એમાં કંઈક ને કંઈક છેલ્લા દિવસોમાં ગણતરીની કલાકો હવે ઉમેદવારી પત્ર ભરવાની બાકી છે, મુદત પૂરી થવાની બાકી છે, ત્યારે છેલ્લી ઘડીએ છેલ્લા કલાકોમાં છેલ્લી મિનિટોમાં આ ફેરફાર થઈ રહ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે. સૌથી અગત્યનું છે કે આમ આદમી પાર્ટી જે દાવો કરતી હતી કે પહેલેથી અમે સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરી દીધા છે, સાથે સાથે અમારા ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે, આ બધા દાવા કંઈક ને કંઈક પોકળ સાબિત થઈ રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની અંદર પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, જૂથબંધી છે, તેવા કંઈક ને કંઈક દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. જે રીતે ડોક્ટર પ્રીતિએ આમ આદમી પાર્ટી છોડી અને એમાં એનો એક પત્ર જે વાયરલ થયો છે તેમાં પણ એને ખૂબ જ ગંભીર કહેવાય તેવા આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા છે અને સ્વાભાવિક છે, કોંગ્રેસમાં જોડાયા છે એટલે તેમને કોંગ્રેસનું નેતૃત્વ અત્યારે ખૂબ જ ગમતું હોય તેવી વાત તેઓ કરી રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીનો જંગ શરૂ થાય તે પહેલા જ એની જે યાદવા સ્થળી જેવી સ્થિતિ છે તેને કારણે લોકોમાં એક ખૂબ જ ખરાબ કહી શકાય અથવા તો નેગેટિવ મેસેજ આમ આદમી પાર્ટીનો થયો હતો. આ નેગેટિવ મેસેજની એટલા માટે વાત કરું છું કે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય આજથી બરોબર 5 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં થયો હતો અને હવે એ જ વોર્ડ જે વોર્ડોમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો 5 વર્ષ પહેલા ચૂંટાયા હતા ત્યાં જ અત્યારે આવી યાદવા સ્થળીની સ્થિતિ છે. તેને લઈને આમ આદમી પાર્ટીને ચોક્કસ એના નેતાઓએ ચોક્કસ એક મનોમંથન કરવું પડે તેવી સ્થિતિ છે. જી આપણે વાત કરીએ તો જે હિસાબે હાલ ડોક્ટર પ્રિયા જે છે તેમણે ગંભીર પ્રકારે આક્ષેપ પણ કર્યો છે આમ આદમી પાર્ટી ઉપર. તેમનું એ પણ કહેવું છે કે આંતરિક જે અસંતોષ છે, આંતરિક જે સંકલનનો અભાવ છે, આમ આદમી પાર્ટીમાં જે ઉચ્ચ સ્તરીય જે લોકો આવે છે, દિલ્હીથી આવે છે, તે લોકોએ જે ફક્ત ફંડ ઉઘરાવવામાં જ તે લોકો વધારે માની રહ્યા છે તે પ્રકારનું પણ આક્ષેપો જે કરવામાં આવ્યા છે. તો આ તમામ આક્ષેપો વચ્ચે આપણે વાત કરીએ જે હિસાબે આપે જણાવ્યું કે ગત 5 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકામાંથી આમ આદમી પાર્ટીની ઉદય થઈ હતી અને આ લોકો જતા જે લોકોએ સ્ટાર્ટિંગથી એમાં સાથે જોડાયેલા હતા અને હવે આ લોકો જ્યારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, તો શું લાગી રહ્યું છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની હાલત કેવી હશે? ચોક્કસ અત્યારનું જે દ્રશ્યો છે એને લઈને આમ આદમી પાર્ટીની હાલત વધુ બગડે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એનું કારણ છે કે એક તબક્કે આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસ અને ખાસ કરીને પાસના નેતાઓએ કોંગ્રેસે નારાજ કર્યા હતા ધાર્મિક માલવિયા સહિતની ટીમને, એને લઈને એ આખું ટોળું અથવા તો એ એક મોટો વર્ગ આમ આદમી પાર્ટી તરફ તેમનો ઝુકાવ વધ્યો હતો. પરંતુ એ ઝુકાવ ખૂબ જ ટૂંકા ગાળાનો રહ્યો હતો. પરંતુ આ ટૂંકા ગાળામાં આમ આદમી પાર્ટીને સુરતમાંથી 27 જેટલી બેઠકો મળી ગઈ હતી અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો. પરંતુ એ પછી સુરત ભાજપમાં આ જ આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો 6 થી 7 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હતા અને આમ આદમી પાર્ટીના પતનની અથવા તો એની મુશ્કેલીની શરૂઆતો થઈ હતી. અત્યારે એ મુશ્કેલીઓ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી હોય તેવું લાગે છે. વોર્ડ લેવલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ વાત કરી રહ્યા છે એવું સંગઠન છે નહીં અથવા તો એવી સ્થિતિ નથી એ દેખાઈ રહ્યું છે. કારણ કે જો 5 જ દિવસમાં તમારે એક તો 5 દિવસ પહેલા ઉમેદવાર જાહેર કર્યા પછી એમણે પ્રચાર શરૂ કરી દીધા, પછી તમારે આમ આદમી પાર્ટીએ શું કામ ઉમેદવાર બદલવો પડે એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે
કે જો ઉમેદવાર બદલવામાં આવ્યો છે તો એવા કયા કારણો છે કે જેને લઈને ઉમેદવાર બદલવો પડ્યો? શું જૂથબંધી છે? શું નબળો ઉમેદવાર પસંદ કર્યો હતો, અથવા તો કે પસંદગી ખોટી હતી? આ તમામ મુદ્દાઓ એવા છે કે જે આમ આદમી પાર્ટીની જે ઇમેજ છે એને ધક્કો પહોંચાડી રહ્યા છે, ને કંઈક આ જે ઉમેદવારો બદલવામાં આવ્યા અથવા તો અગ્રણી કાર્યકરો પાર્ટી છોડી રહ્યા છે ને આક્ષેપો કરી રહ્યા છે, એ આમ આદમી પાર્ટી માટે ચોક્કસપણે આગામી ચૂંટણીમાં, એટલે કે 15 દિવસ પછી જ્યારે વોટિંગ થવાનું છે ત્યારે એની મુશ્કેલીમાં ચોક્કસ વધારો કરે તેવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. જી આપણે વાત કરીશું શૈલેષજી, તો જે હિસાબે હાલ આપણે જણાવ્યું કે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને વધારે મોટી તકલીફો પણ પડી શકે છે. હાલ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જાણીતા ચહેરાઓ જ્યારે એમાંથી રાજીનામું આપે છે, તો ક્યાંક ને ક્યાંક એવું આપણે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીને એનાથી વધારે લાભ પણ મળી શકે છે. કારણ કે જ્યારે આ જાણીતા ચહેરાઓ છે, જે લોકો આમ આદમી પાર્ટીમાંથી તે ગત વખતે પણ એ ચૂંટણી લડ્યા હતા અને આ વખતે હવે ભાજપમાંથી સાથ છોડીને એ બી એન્ડ ટાઈમ પર આપણે વાત કરીએ તો જે આ સમયગાળો છે, હવે ફક્ત ચંદ કલાકો જ બાકી છે, ગણતરીના કલાકો બાકી છે, તેના વચ્ચે હવે આ પ્રકારે જે દ્રશ્યો સામે આવ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીને એનાથી વધારે ફાયદો થશે એવું શું લાગી રહ્યું છે આપને? ચોક્કસપણે આ જે કંઈ આમ આદમી પાર્ટીમાં જે કંઈ ચાલી રહ્યું છે અત્યારે, એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. જે વોર્ડ નંબર 4 ની વાત છે, જેને લઈને ચર્ચા છે, ત્યાં પણ ભાજપને સીધો ફાયદો થશે, કારણ કે ગત ટર્મમાં ત્યાં આપના ઉમેદવારો ચૂંટાયા હતા અને કદાચ એ જ મુદ્દો હશે કે એ આપનો ગઢ ગણાય છે, વોર્ડ નંબર 2, 3, 4, એમાં આપના ઉમેદવારો ચૂંટાયા હતા, એટલે બાકીના રહી ગયેલા અથવા તો કહેવાતા અગ્રણી આપના જે નેતાઓ હશે, કાર્યકરો હશે, એમને પણ આ વખતે લાડવો મોટો લાગતો હોય ને જીતી જવાય એવો વોર્ડ લાગતો હોય, બેઠક લાગતી હોય, એટલા માટે એમણે પોતાનું લોબિંગ કરી અને આ જે કંઈ ઘટનાક્રમ અત્યારે સામે આવ્યો છે એનું કારણ એ બન્યા હોય. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપ દ્વારા જે અહીંયા ગ્રાઉન્ડ રિયાલિટી અમે જોઈ છે છેલ્લા 5 વર્ષ દરમિયાન, કે ભાજપે એ વોર્ડ નંબર 2, 3, 4 સહિતના ટોટલ 27 જે બેઠકો ગુમાવી હતી, એ બેઠકોની ઉપર 5 વર્ષ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં સારી રીતે ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવામાં આવી છે. સાથે એક એવી અપેક્ષા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે હજી ભાજપની યાદી પ્રસિદ્ધ થઈ નથી, પરંતુ જે જગ્યાએ ભાજપના ઉમેદવારો ગત ટર્મમાં હારી ગયા હતા, એમને આ વખતે એ વોર્ડમાં રિપીટ કરાય તેવી શક્યતા નિવ્યત છે. રિપીટ નહીં જ કરાય એવું નેતાગીરી જે આપણા સૂત્રો છે, આપણા વિશ્વસનીય સૂત્રો છે, એને આપણને કહ્યું છે કે ગઈ ટર્મમાં જે લોકો, એ તો આજે આપણે વાત કરીશું જે હિસાબે આજે એનો લિસ્ટ પણ આવવાનું છે. હવે એ લિસ્ટ આવ્યા પછી આપણે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી કયા ચહેરાઓને ઉતારે છે. પરંતુ હાલ સમાચારોના વચ્ચે સમય છે એક વિરામનો.